બોલો સદગુરુ દેવ કી જય. બોલો અંબે માત કી જય. એક ગામ હતું. એ ગામમાં ડોશીડો બે રહેતા હતા. અરે ડોશીમાં ને એ બેની ઉંમર થઈ ગયેલી હતી અને બે હળી મળીને ડોશીમાં બે રહેતો હતો. ડોહોન બે. એનો એક છોકરો હતો અને એ છોકરાને વહુ લાવી અને વહુ આવીને વહુને ડોશીને છોકરોને ચારે જણો રહેતો હતો. ત્યાં રહેતો હતો અને પછી એના ચેડી લગભગ 4 મહિના 6 મહિના થયા છે બાળીને લાવે છોકરાની વહુને. અને ડોહોબા હતા એ ગુજરી ગયા એટલે 12 મહિના થયા એના ચેડી પછી ડોશી થોડો મોદા હાજો એકલો પડ્યો એટલે મોદા હાજો ચિંતામાં થોડો થવા માંડ્યો. એટલે યોને એમ થયું કે આ ડોહો છે ને એ ડોહો પૂર્વજ થયા છે કે ગોગ થયા છે. એટલે પછી બોભણને બોલાવીને વિધિ કરાવી અને પૂર્વજને કડીઓ લાવ્યા અને એક નાગ બનાવરાયો લાવીને એક નારિયેળ લાવ્યું બધું એમ કરી એની અંદર કરંડિયામાં બેહાર્યા ને એ તો બેહાર્યા ને કાયમી અગરબત્તી કરે દીવો કરે એમ કરીને એની સેવા કરતો. એમ કરતો ખાસા દડા થયા. ખાસા 2-4 મહિના થયા બેહાર્યા ચેડીએ. અને પછી વહુ અને ડોશી બે કી હળો ખેતરમાં આપણે તો કીતાણે ચાર લેવા કાયમ જતા હોય કે હળો ચાર લેવા જવાનો ટાઈમ થઈ ગયો. વહુ હળો કે પછી એટલી વાર છે 5 કિલો હળો. તે 2 જણો ચાર લેવા ગયો. એને તો ખેતરમાંથી ચાર વાઢીને કમ્પ્લેટ ભારો બોધીને કીતાણે હવે કે હેડો કે પેલા કૂવો રહ્યો તે કૂવાથી પાણી પીતા આવીએ અને પાણી પીને પછી આપણે ઘેર જાય. એટલે આ પાણી પીવા બે જ્યો હાહુ વહુ બે અને પાણી પી અને વહુ ચેડી પાણી પીને રાગે આવતા હતા અને હાહુ હતા ઉતવાળો આવીને પેલો ભારો બોધેલો પડ્યો હતો એના પાસે આટલે શેઠે ઊભો રહ્યો. અને શેઠે ઊભો રહ્યો એટલે એ ભારો બોધેલો હતો ને એના ઉપર જ હાપ હતો ને એ ઓમ ફોન ચડાવી અને ઓમ કરવા માંડ્યો. એટલે પેલી વહુ શેઠી હતી કે વહુ તમે આઘું ઓઢીને આવજો કી ઓય તમારો હાહરો છે કી. હવે ઈ ચો હાહરો હતા એ તો પેલો હાપ હતો પણ વહુને કી કે તારો હાહરો છે જે તું આઘું ઓઢીને આવજે. તે વહુ હતી એને બાપડી આટલો ઘૂમટો કાઢ્યો અને ઘૂમટો કાઢીને પાહા આવીને ઊભી રહી કે બાઈ આ કોણ છે? હા કે તારા હાહરો છે કી. આ તો કી જીવતાય મારું લોહી પીધું હતું ને જીવતાય કી તો આમ કરતા કી. એટલે કે મને તો આ તો ટેવ છે કે આવું કરવાની કી મને આવી રીતે કે હેરાન કરતા કે જીવતાય. એટલે કે આ મરી ગયા છે ને તોય કે જો અકળ કરે છે કે આ જુઓ કે આ ચારના ભારા ઉપર આવીને કે ડોલવા માંડ્યા છે કે. એટલે કે હેડો ડોહાવા દિવસ હેડો કે મારે ઘેર જવું છે હવે મોડું થાય છે મારે જતા રહો કે તમે હેડો. પણ આ તો ચો કે ભા હતા ને પેલા ડોહો હતા તે જાતા રે. આ તો હાપ હતો ખહાઈ હતી એમ કીધા કે ડોહા જાતા રહો એટલે જોય ખરા એ ચો ડોહો હતા તે જોય એ તો હાપ હતો. તો પછી એને તો ખાસી વાર લડો પઠ્યા કરીને ઘણું એ કર્યું. ભાઈ એની વહુને કીધું કે બેટા નોખજે તું ખોળો નોશ આ તારા હારાને ખોળો નોશ ને કે ભા જતા રહો તમે. તે બાપડી વહુના પાસે ખોળો નખાયો ને કીધું કે ભા તમે જતા રહો. પણ તો એ તો ચો ભા હતા તે જતા રે તોય આ તો જા ને. હા કીધું હા તમને તો કોઈ શરમ છે કે ને કી આ વહુ બાપડી ખોળોનો છો આ હું ચારની કગરું છું તોય તમે જાતા ન થવાથી તમને કીધું તો ખરા કે હવે જતા રહો હોયથી હડો હવે. એમ કરતાં ડોશી તો થોડો આંખો થયો ને કે હડો હોયથી જો હવે. હા ડોહા જો આંખો હોયથી એમ કરતાં ડોશી તો જેમ આંખો થઈ જ ગયો અને શેઠ નજીક આવતા કે હાથ ઓમ કરવા ગયો કે એટલે હાથ હતો શેઠ ઢુકડો આવ્યો ટપ દઈને ડંખ માર્યો અને ડોશી માન તો ઝાટકો આવ્યો. હા ઝાટકો આવ્યો એટલે પેલી વહુ હતી ને એને કીધું કે હા આ તો હાફ કાઢ્યો તમને. એટલે પછી એને ડોશી કરી બૂમ પાડી. એટલે બાજુમાં ખેતરમાં એક ભાઈ હતા તે અચુબાના દોડતા આવ્યા કે શું થયું. અરે કે આ તો ડોશી તો થોડી બેભોન જેવી થઈ જવા માંડી એટલે ડોશીને હથોળની ઉપાડતા કે સીધા દવાખાના આમો
કે કોને કોક કર્યું છે એમ કરી. એટલે કોક કર્યું છે એવું કરી અને સીધા જઈને તો દવાખાનામાં લઈ ગયા. અને દવાખાનામાં લઈ જઈ અને મેં અંદર લઈ ગયા એટલે પેલા બધાને બહાર રાખ્યા કે તમે બધા બહાર રહો ભાઈ. મને ડોશીને થોડું પૂછવા દો ને હમણાં બેવું જ થઈ જાય, વધારે ઝેર ચડશે તો કે શું કર્યું છે. એટલે ડોશીમાને પેલા ડૉક્ટરે પૂછ્યું કે માજી બોલો તમને શું કર્યું છે. એ કે એ કર્યા છે. અરે પણ એ એટલે કોણ? પણ ના કે તો એ કર્યા છે એટલે પણ કે એ કોણ? અરે કે ડોહો કર્યો છે મને, મારો ડોહો મને કર્યો છે. કે એ ચો ડોહો હતો. એટલે પછી આ બધા કે બહાર આવ્યા કે આ ડોશીનું મગજ ભમી નથી જોયું કે ચમ કે શું કીધે. એ તો કે ડોશી એમ કીધે કે મને તો એ કર્યા છે અને ઘડીકમાં કીધે કે મને તો ડોહો કર્યો છે. એટલે ડોહો ચિયો ડોહો કર્યો છે અને એ કર્યા છે એટલે શું કહેવાય કે મને અમને તો કે આ ડૉક્ટરને તો કોઈ ખબર ના પડે કે એ કર્યા એટલે શું. એ કોઈ એવું કોઈ જીવજંતુ આવે છે એ. એટલે પછી પેલી હાહુએ પેલી વહુ હતી ને એ જઈ હતી ભેગી. એટલે વહુને પછી એક બાજુ બોલાય ને એને ઘરવાળાને પૂછ્યું કે આ બાય હતો ને એ એમ કહેતો હતો કે આ તો તારો હારો, મને તો તારા હારો છે કે તે તું આઘું ઓઢી દે કે મને તો બાઈએ કીધું તેમ બી તો એ વખત આઘું એ ઓઢ્યું તું અને ખોળોય નો છો તો કિમી તો કે બાએ કે નોમ નથી લેતો ને એટલે કે એ કર્યા કે એટલે આપણા બાપાનું નોમ કે તો નથી લેતો આ રહ્યો તેમાં એમ કહેશે કે આ એ કર્યા છે. પછી ડૉક્ટરને જઈને કીધું કે એ એટલે આ યોનું કહેવું એમ થાય મને હાફ કર્યો છે. એટલે મારો બાપો પૂર્વજ ત્યાંથી બિહારેલા છે કે યોના મનમાં કે મારો બાપો આવી અને ઓય ખડા થઈ ગયા હતા ઓમ. એટલે આ અમારી બાઈને એવું એમ છે કે આ ડોહો કર્યા છે એટલે એમ કહેતી હતી કે તો એ કર્યા છે. એટલે એ નહોતા કર્યા પણ પછી ડૉક્ટરને ખબર પડી કે હાફ કર્યો છે. એટલે પછી એને દવાની ટ્રીટમેન્ટ કરી અને ડોશીમાને હાજો કર્યો. એટલે આવું અંધશ્રદ્ધાઓ આવી હોય છે. એટલે આવી અંધશ્રદ્ધાઓમાં રહેવાનું ના હોય. ગોગ થયા હોય કે પૂર્વજ થયા હોય કે પણ એના ઠેકોણા હોય અને આવી રીતે ઉપર ચડી ચડીને આવા ડંખ ન મારે. એટલે આ તો હાપ હતો એટલે હાપને ડંખ માર્યો હતો હોય ડોશીમાને તો. અને ડોશીમા કી મન તો એ કર્યા છે, મન તો એ કર્યા છે બસ બીજી વાત જ ને. અને પહેલાં ગરડોને કેવું હતું, હવે તો બધા એના આદમીઓનો નોમ લઈશ, નોમ લઈને બોલાવે જ છે. હવે તો છોકરા હોય એને બૈરાનું નોમ લઈને બોલાવે અને બૈરા હોય ને એને આદમીનું નોમ લઈને હવે તો નોમ લઈને બોલાવે. ને કે પહેલાં તો ડોશીઓ કદી નોમ ન લી. ચોક નોમ લખાવવું હોય ને તો એ બીજા બૈરાને કી કે તારા ભાનું નોમ બોલજે, આ ભાઈ લખે. પણ યુવાના મોઢા કદી નોમ ન લેતો એ. એટલે પહેલાં એવી મર્યાદા હતી ને હવે એ પ્રમાણે હવે બધું આવો સુધારો થયો છે. એટલે હવે બધો નોર્મલી છે ને હોમાં બોલીએ છે. અને પહેલાં આવું નહોતું. પછી એક ગામ હતું તે એક ગામમાં એક ડોશીમાં હતો અને અહીંયાના છોકરાની વહુ હતી. તે ડોશીમાં હતા તે કે તાણે હું હવે ખેતરમાં જઉં છું ચાર લેવા અને તમે રોધીને તાણે તૈયાર રાખજો અને હું જઉં ચાર લેવા. તે ચાર લેવા ડોશીમાં તો જો હવે ડોશીમાં ચાર લેવા જો તે 2 કિલોમીટર શેટાઈઓનું ખેતર, 2 કિલોમીટર જેટલા ખેતર હતું ખેતર. તે તો જોઈ એ જઈને તો ચાર વાઢીને ભારો બોધ્યો. ભારો બોધીને કમ્પ્લીટ કરીને એક ભાઈ જતા હતા રસ્તામાં. એ ભાઈ કે મને આટલો ભારો ઉપડાવજો. એ ભાઈને ભારો ઉપડાયો. એ ભારો ઉપડાવીને પછી એક ઘેર આવવા મળ્યો. હવે એ ડોશીના ઘેર એની વહુ હતો. તે એના ઘેરે એક બાય હતો એ સાહ લેવા ગયો. એટલે કે ડેઘડું લઈ અને પહેલાં તો ડેઘડું પહેલાં ડેઘડો નહોતો, પહેલાં તો માટલો હતો. તે માટલું લેતા કે અને સીધો સાહ લેવા ગયો. એટલે કે સાહ કરી હોય તો હાલજો, સાહ કરી છે. એટલે કે ના સાહ તો કે નથી કે જો સાહ તો નથી એમ કરીને ના હાલી. એટલે પેલી 2-3 ઘેરે ફરી પણ ચોય સાહ મળી ને. પછી એમ કરીને પછી તો આપણી સાહ લીધા વગર સીધી રસ્તે જાતી હતી. એટલે એક ગામથી બીજા ગામ એ સાહ લેવા આવતી હતી. તે પછી રસ્તામાં વચમાં ડોશી હોમો મળ્યા. એટલે ડોશીને થાક લાગ્યો હતો ને ભાર લાગ્યો હતો માથે. એટલે ડોશીમાં એ કીધું કે લાવો આપી એટલે હોમો કોઈક બાયડી આવે છે કે તે મને ફેર વળી ભારો ઉપડાવશે. તે લાવો હોય આ સોયલો છે હું બેહું અને હોય વિહોમો કરું. એટલે પછી એ ભારો હેઠો નો છો અને ભારો હેઠો નોસીને એ વિહોમો કર્યો નહીં બેઠો. એટલે પેલી બાઈ એ થઈને હેડી. એટલે પેલા ડોશી એ પૂછ્યું કે ચમ આજે ખાલી લઈને આવે છે. કે તમારે ઘેરે જઈ હતી પણ તમારી વહુ રહી ને એને મને શાહનો ના પાડ્યો કે શાહ નથી.
એટલે પેલી ડોશી હતી ને બહુ ચાલાક હતી. આમાં ચાલાક હોય પાછો. એટલે ડોશીને ભાર લાગ્યો હતો ને હવે ઉપડીને કોઈ ઘેર જાય ભારો નહોતો. એટલે ડોશી એક યુક્તિ કરી. એટલે શું કર્યું? હારે કે બેસ 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 હું વાત કરું કે તને. એટલે કે મારી વહુને તને શું કીધું? એટલે કે હું શાહ બલ્લા જઈ હતી ને મેં કીધું કે મને શાહ હાલો. એટલે કે મને સાપડ ના પાડ્યો કે શાહ બા તો નથી કે તમે તારે જોવાથી શાહ નથી કી. એટલે કે પછી હું તો બીજા બે ઘેરે જઈ પણ મને શાહ મળી નહીં એટલે હું આવી રહી. પણ કે ઘરમાં હક મારો લાગે છે. હું એની હાહુ છું, એ મારી હાહુ નથી. તે એ ના પાડી કે હના હાટાની ના પાડે કે ઘર મારું છે, હક મારો લાગે ઘરમાં. અને કે વહુ છે ને હાટાનો ના પાડે કે શાહનો બેસ કીધું. એમ કરીને થોડી વાર બેહારીને કે હેડ હું શાહ હલાવું ના હના હાટાની હું હાલું કી. એ ના પાડવાવાળી જેવી કી આજ તો કે જો વારું બરોબરની લગ લગાવીને કે લ્યુઈ નકી. એ કે પેલીના મનમાં એમ થયું કે સાચું કે આ ડોશી છે ને તે મને આમ આટલું ભરિયાળ છે શાહનું. તે કહે છે હેડ મારા હાથી તે કે એક કોમ કરતા ને આ કે મને ભાર લાગ્યો છે કે લાય તારું માટલું છે હું હાર્યું અને ભારો છે તું ઉપાડી લે. તે મારે ઘર સુધી ગઈ આ કે લાવો તાણે. એટલે પેલીના બાપડીને લાચારી હતી શાહની. એટલે એના મનમાં મને શાહ હાલશી કે એટલે લાવો તાણે ભારો હું ઉપાડી લ્યું ને તમે અમારું માટલું છે ને સાસનું એ રહ્યું તમે હાર્યો. એમ કરીને ડોશી મોર અને પેલી બાઈ હતી એ ભારો ઉપાડી અને ચેડી અને ઘેર જઈને ભારો કી પર ભારો ન છેઠો કે. એટલે ભારો હેઠો નોશ્યો. ભારો હેઠો નોશીને માટલું હેઠું મૂચી અને પછી એ બાઈને કી બેસતા તે લઈ જઈને ડોશીને તો પોણી પાયું. અને પોણી પાઈ અને પછી કે શું હતું કે એટલે કે જો એ તો મારી વહુને તને ના પાડ્યો ને શાહનો ને એટલે કે ઉવે કે શેના હાટાની કી તું શાહનો ના પાડે કે હક કનો લાગે છે કે ઘર મારું છે કે કદી ના પાડું તોય હું પાડું કે તું હના હાટાનો ના પાડે કે જા કે હવે હું એ કહું છું કે શાહ નથી હેઠ લે આ તારું માટલું કરતા કન બા આપણી હાચું કર લાચાર થઈ. હા કે આ તો ડોશી તો કે નહીં પહેરીને જાય મન નીકળીને કે આ તો મન તો કે એટલેથી ભારો ઉપડાય અને મને તો કે પૂરા લોડે હોય કરીને હશી. અને કે અશ્કરે કહેશે એ કહેશે કે જા શાહ તો હું એ કહું છું. આમ તો મારી વહુ કહેતી હતી કે શાહ નથી પણ હવે તો કે હું એ કહું છું કે જા શાહ નથી લે હેઠ પછી. એમ કરી અને પેલી લાચાર થઈને જતી રહી. એટલે આવા ચાલાક હોય છે. બોલો સદગુરુ દેવ કી જય.